नजदीक आ जाओ. He is a big doctor, huh? Vidyaben. નજીક આવો. Internist છે. But very simple. It is not complicated, doctor. डॉक्टर लोग कॉम्प्लिकेटेड होते हैं. I hope not. आज सात डॉक्टरों બહુ મજાની મીટિંગ થઈ હતી हमारे. नहीं, इट वॉज वेरी नाइस गैदरिंग. वेरी नाइस. नहीं, मजा आई कि नहीं? सबको पसंद आया? पहले साहब गए थे वहाँ तो बहुत बात की थी उन्होंने. सब लोगों को बात की थी. पसंद आई थी सबको. राममोहन भाई, તમે ઠંડે આમ ઠંડા કેમ થઈ ગયા છો હવે? સબ્જેક્ટ દાદાજી જુદા પ્રકારનો લીધો હતો. યા હા, ત્યાં પહેલી વાર એવી લીધો હતો કે ઉપનિષદો, આવો બધા શિવ પુરાણ. થોડા આમ નજીક નજીક બેઠા જજો. હા બોલો. શિવ પુરાણ, ઉપનિષદો. મને આમાં નજીક આવો પાછળ જગ્યા થાય. આવો બે એક બે લાઈન મળી જાય એ લોકો બધા. બસ બસ એટલું આવો અને પછી પાછી એટલી જગ્યા થઈ જાય બધા. શિવનું શું સ્વરૂપ છે? શિવ પુરાણ કોણ સમજે? ડૉક્ટર લોકો કૈસે સમજે? સબ્જેક્ટ એ રીતે પહેલા લીધો, પછી શિવ એટલે જ્ઞાની ને. पर डॉक्टर लोग तो क्या शिव की बात करते हैं? डॉक्टर लोग करते हैं शिव की बात? डॉक्टर लोग नहीं करते, लेकिन ये डॉक्टर पूछो ये डॉक्टर को, अनिवार्य. शिव की बात करते हो आप लोग? नहीं करते हो लोग. शिव वाले थे नहीं? हाँ? आप शिव वाले हैं इसीलिए आप साहब वो सब्जेक्ट आपको बहुत आनंद आता है शिव समझाने में, नहीं? लोग કારણ કે દાદાજી ખબર નથી લોકોને શિવનું એક્ઝેક્ટ સ્વરૂપ શું છે. इतना बड़ा भारत है, खबर नहीं ऐसा कैसे बोल सकते हो आप? એક્ઝેક્ટ સ્વરૂપની ખબર નથી. इतना बड़ा भारत है, कहीं सारा नर्मदा का कांठा पर शिव शिव ही है सब जगह. फिर भी चल प्रीति बहन, शिव कौन है बोल. चल जल्दी बोल, जल्दी जो समझ में आ बोल दे. कौन कमान? हाँ, भोलेनाथ. कितना बड़ा है वो? जल्दी बोल. चल, छोटा है या बड़ा? बड़ा है. कितना बड़ा है? चल बोल, जल्दी बोल. भगवान है. भगवान है तो भगवान बड़ा होते हैं? हाँ? तो भगवान ऐसा कोबरा लगाते करा पर. शिव जी लगाते हैं. शिव जी भगवान नहीं है? भगवान है. हम्म. भगवान है. अच्छा, तो तुम कौन है? बोल बोल जल्दी. उतर यार वाली. In such a short time everything gone. मैं शुद्धात्मा हूँ. शुद्धात्मा कौन है? शिव. जो बोले बोला कशु કર્યું જ નથી. સારું છે सीधा साधा. तुमको कंफ्यूज करने की जरूरत नहीं है, तो और कंफ्यूज हो जाएगी. कुछ नहीं जानती ने. सच साचू नहीं जानती. हाचे हाच बिल्कुल. तो जाता ने कई बात જ નથી કરવી. તાળી કરજો. જાણતી ના તેની જોડે હું વાત કરે. એટલે મારી સાથે વાત કરવાની. હે ટાઈમ થયો? નીકળો નીકળો નહીં ટાઈમ. જવાનું છે કાલે, પણ હમણાં ત્યાં નેશવિલ જઈએ છીએ. આજે જવું જ પડશે તમારે. વહેલું ફ્લાઇટ છે એટલે ને? કાલે છે, હા, કાલે ફ્લાઇટ છે. કાલે અર્લી મોર્નિંગ છે ના, કાલ સાંજે છે. એટલે ત્યાં નેશવિલ રહેશો? હા, નેશવિલ. અચ્છા, તો જાઓ 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 જાઓ. એ તો બહુ ખુશ થઈ જશે. બહુ આનંદ આવશે એમને. જાઓ જાઓ. બોલીબેન તો ખુશ થઈ જશે. જાઓ. ધર્મેશ, આનંદ આવે છે?
જ આનંદ. કંઈ બહારથી આવ્યો કે અંદરનો? અંદરનો આનંદ. હજુ 2 દિવસ રોકાવાનું. તારું બહુ આવી ગયું છે આપણને. પપ્પા શું કહે છે? એમને ફાઈ ગયું. એ અમે બહુ ફાઈ ગયા તો બહુ ફાઈ ગયા તો. આનંદ બહારથી આવે છે કે અંદરનો? અંદર શ્યોર? એવું ખબર પડે ને તો બહુ સરસ થઈ ગયું. તારે એ શિવજી, તારે શિવજી અંદર હોય તો જ આનંદ આવે, નહીં તો કઈથી આવે? શિવજી આનંદ આપે કે નહીં આપે? શુદ્ધાત્મા એ શિવજી. ચાલ બોલ, હું શુદ્ધાત્મા છું, એ શિવ છું. બોલ જલ્દી. હું શુદ્ધાત્મા છું, હું શિવ સ્વરૂપ છું. હું શિવ સ્વરૂપ. બસ તો પછી બરાબર કે નહીં? સમજી ગઈ? નારાયણ કોને કે? નારાયણ એ ખબર નહીં. સારું જ છે, ચાલ જાણશે. સારું છે તું નથી જાણતી તે. કોઈ કશું આ વર્લ્ડમાં કે હું કંઈ મને કંઈ ખબર નથી, હું જાણું જ નહીં કંઈ. એ સારું કહેવાય ખરાબ કહેવાય? સારું કહેવાય ને. જાણવાથી દુઃખ થાય કે સુખ વધે? ના, જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? બહુ સીધી છોકરી છે. તું સિનિયર છે કે મીનાબેન? મીનાબેન સિનિયર છે. એ તો અચ્છા. રામુ અંકલને ઓળખું તું? હા, ઓળખું ને. સારી રીતે. આ કયા ગામની? આ ખડસું પાણી છે? ઓળખતા હશે એના બધા? કોઈ ના ઓળખો? આ પેલા ડાયાબેન માસા થાય, આપણા માયાબેન માસી થાય. અરે એના માસી તમે ખબર ને? આપણે ગયા હતા ને એમને ગયા. ભાવેશભાઈ સાથે ગયેલા અમે, રામમોહનભાઈ આવ્યા હતા. ભાવેશભાઈ બધા જાણે જ છે ને એમને. આવી ગયા અહીં આવીને પાછા ગયા એમ કે? હજુ તો ત્યાં જ છે ને? પણ એ તો શું રામમોહનભાઈ તમારો અનુભવ કહો. ચાલો, તમે તો બહુ અનુભવ કરી નાખ્યા, કેટલા બધા. શું કહીએ? સમય જાઓ, બોલવા જેવું જ નહીં મળે. લોકોને મજા જ્યાં સાંભળે તો ગમે ને. નથી બોલવા જવાનું અનુભવ. હા, લઉં છું. પાણી લાવો. પેલામાં મારી ગોળી 2-4 મૂકી દેજો પાછું. દાદાજી, અંબુભાઈનો અનુભવ પહેલા દિવસનો છે ને, બહુ સરસ. બહુ સારો. હું જાણું એ તો બહુ. કહો ચાલો. અંબુભાઈ સાહેબનો બીજા પ્રશ્ન એ થાય છે કે પ્રશ્નો તો ચાલુ જ થાય છે. તે તો કશોમાં બોલો. પહેલા દિવસ અનુભવ શું થયો કહો? પહેલા દિવસે તો બેઠા બેઠા બોલું, મારા પગની જરા તકલીફ. બેઠા બેઠા બોલું, ઊભો થઈને બોલું. ઊભા થઈને બોલો તો બધા સારું. તકલીફ નથી ને તમને ઊભા થવાની? એ દુખે છે ને? તો નહીં તો બેસો. તો પછી તમે ખુરશી આપે તો? હવે વાંધો નહીં. મારો પહેલો અનુભવ તો એ થયો કે મને 26મી તારીખથી એક દર્દ શરૂ થયેલું પગનું. 26 પગનું? હા. તમને નિયમિત ઢીચણનું છે? નીચેના ભાગમાં. હા, સમજ્યા. એટલે આ ભાગમાં? અહીંયા ઉપરના ભાગમાં. હા, સમજી ગયા. અચ્છા. હવે હું શરીરની કાળજી જરા વધારે રાખું છું, એટલે મને ખબર પડવી જોઈએ કે શું થયું છે. એમ દરરોજ શોધ્યા કરું પણ મને મળે નહીં. એટલે દર્દ થાય એટલે હું દર્દમય બની ગયો. હું ને દર્દ જુદા નહીં પડતા. ઓહ. એને કારણે મને કંઈક સમજણ જ આપણે શું થાય છે. નક્કી કર્યું તો ડૉક્ટર નથી મળ્યું. હું જે ડૉક્ટર પાસે આવવાનો છું ત્યાંથી કંઈક મળવું જોઈએ એવું અંદર ચાલતું હતું. બહુ સ્પષ્ટ નહોતું મારે કંઈક મળશે કે શું થશે? મળશે. એટલે અહીં આવ્યો, બેઠો, વિધિમાં જ્ઞાન મળ્યું. એ દિવસે રાત્રે
સૂતા પહેલા મને કઈ વિધિ ખબર નથી, એટલે મારી પાસે ચશ્મા નહોતા, વાંચી શકાયું નહોતું, પણ હું માત્ર સ્મરણ કરતો હતો. એમાંથી અંદરથી મને કંઈક જવાબ મળ્યો કે ભાઈ તારું દર્દ ને તું કંઈક જુદા છે. અને એ જે મને લાગણી થઈ એની કારણે હું તરત જ ઊંઘી ગયો. સવારમાં એટલો ફ્રેશ, બહુ મોટો અનુભવ. હજુ પણ એટલો જ સોજો છે. ઓહો. પણ એ સોજો મને 10 દિવસ જે હેરાન કરતો હતો એ અત્યારે હેરાન નથી કરતો. કારણ કે હું સતત હું યાદ નથી કરતો, એની મારે યાદ આવે કે આ દર્દ અને હું કંઈક જુદા છે. સોજા જોડે શાદી થઈ ગઈ હતી એટલે હા, પણ હજુ દાદા સવાલ એ છે, હવે ડિવોર્સ થયો એની જોડે. પ્રશ્નો બહુ થાય છે. પ્રશ્નો ભલે થાય, એનું સમાધાન ક્યાં લેવા જઈએ પછી? એ હું છું ને, પૂછો તમે ક્યાં બેસવાનું, તમે આગળ હા, આવો. એટલે આગળ આવો. રોકાવાના છીએ ઓહ. જ્યાં સુધી અમે ભલે 2 દિવસ વાતો કરી, અત્યારે બધા છે ને એટલે બધાને મજા આવે ને જરાક વાતો જેમ કે કરીએ. એક વારો સવાલ એ છે કે હું જ્યારે જ્યારે યાદ કરું ક્ષમા માંગવાનું જેને જેને મેં દુઃખ આપ્યા હોય, ઓહ. તો મને ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ થવા માંડ્યું. 2 દિવસ. એને ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ ના કહેવાય. એને શું છે, પણ રાક્ષસ છું એવું લાગે મને. ના એમાં શું કહેવાય કે આપણને આપણું દેખાવા લાગી એવું કહેવાય એને તો. અને એને આપણે તો પેલી વ્યવહારની ભાષામાં, લોક ભાષામાં એમ સમજીએ કે ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ. ના, ઓન ધી કોન્ટ્રરી એ તમે લઘુ થતા જાઓ છો કે હું અંબુભાઈ એ બહાર હતો હળવો થાય છે એટલે જરાક આવું લાગે તમને. પણ એ તો સારું કહેવાય ને. મારો મેસેજ ત્યાં પહોંચે નહીં ત્યાં સુધી મારી સાથે બિહેવિયર તેવું જ કરો ને. અને હવે તમે મેસેજ પહોંચાડશો નહીં ધીમે ધીમે. જો પહેલી ટેવ છે એ તો આગળની કે મારે પહોંચાડવો છે, ના પછી એની મેતે થશે, એની મેતે જાય. ના, એની મેતે જ જતો એ મેસેજ તો. સમજ્યા ને? આ જોજો બરોબર, તમને જેવું તો આ અનુભવ થયો એવો જ થશે. આ થયો ને દર્દથી જુદા પડ્યા તેવી રીતે થશે. જોજો બધું પહોંચશે. વ્યક્તિ યાદ કરું કે સમૂહને યાદ કરું? આપણને જેની હવે અત્યારે તો બહુ એટલું બધું જરૂર નહીં પડે, છતાં પણ તમને દેખાશે. એટલે જે તમને વ્યક્તિ આવે મગજમાં મારે ત્યાં દુઃખ થયું છે, આમ થયું તેમ થયું છે, તો એના શુદ્ધાત્માને લક્ષ્યમાં રાખીને એની જોડે એ આપણે એ વ્યક્તિની માફી માગી લેવાની. એટલે અંબુભાઈ માગે, અંબુભાઈ, સમજાયું ને? અને એમના શુદ્ધાત્મા પાસે માફી એટલે ભૂલ કરે, પસ્તાવો કરે, અને માફી શુદ્ધાત્મા પાસે માગે. શું કહ્યું? શુદ્ધાત્મા માફી આપે એટલે વ્યક્તિને આપવી જ પડે, એમ ચાલે જ નહીં. દાદા કારણ કે શુદ્ધાત્મા ભગવાનની એવી અનંત શક્તિઓ છે કે એ વ્યક્તિ ગમે તેવી રહેવા માગતી હોય તો રહી નહીં શકે, જો તમે શુદ્ધાત્માને એડ્રેસ કરશો તો. શું કહ્યું? શુદ્ધાત્માને એડ્રેસ કરો. પરિવાર સમજણ પડે? વ્યક્તિને એડ્રેસ કરો તો એ સ્વીકારે પણ નહીં કે ઘર બદલી નાખ્યું છે, નામ ને તેમ તો જાત જાતનું કે સરનામું બદલાઈ ગયું છે કે મળતા નથી કે છે, એટલે નો રિપ્લાયથી પાછું આવે. પાછું શું થાય છે? ચલો બેસો લે, જાઓ ચલો જાઓ. હા, ઉપડો, ચલાવો ધમધો કર બધા. હા, અરે વાહ, મજા પડી છે. જા નીકળો છે ને? સમજાયું? ક્યાં ગયા અંબુભાઈ? આવું વાત છે. એટલે શુદ્ધાત્મા પાસે માફી માગવાની, વ્યક્તિ આગળ ભૂલ જાહેર કરવાની અને એનો પસ્તાવો કરવાનો, અને હૃદયથી પસ્તાવો કરીને, એટલે ભૂલ તો ખુલ્લી કરીને, બરાબર ને? એક કેસ કોર્ટમાં આપણો જે થવાનો હોય ને આપણી ભૂલ હોય ને કોર્ટમાં ગયા હોઈએ તો ભાઈ તું મને તમારે શું કહેવા માગો છો? કે કહેવા કશું નથી માગતો, પણ આ મને સમજાયું કે આ મારી ભૂલ છે. શું? મારું પસ્તાવો છે મને ખૂબ હૃદયનો. સમજાયું ને? અને હું એની માફી આપી, શુદ્ધાત્મા પાસે માફી માગવાની. અને પહેલાં તો આપણે જજ આગળ કહીએ. શું? તો એની કોર્ટો એવી હોય છે કે આવી રીતે નરમને ગમે તેવો કેસ નરમ હોય ને તો અડધો કેસ તો ઢીલો થઈ જાય, એનો અડધો ગુનો ઢીલો થઈ જાય, અડધા ઉપર થઈ જાય. હા, એટલું બધું અહીંયા એની કોર્ટે માની રાખે છે. લ્યો, પણ એમાં આમ તેમ કરવા જાય ને તો વધારે મજબૂત થતું જાય. એટલે સજા ઓછી થવાની હોય તો વધતી જાય ઉડતી. આવું થાય છે બધું. એ તો તમે જાણો કે ના જાણો? આપણે ત્યાં ટ્રાફિકમાં પોલીસને આમ તો 5 રૂપિયા દંડ, તો અરે આમ થયું 10 રૂપિયા દંડ, અરે એવું હોત 20. આવું વધારતા જાય લોકો બધા. તો 5માં પત્તું ત્યાં જગ્યાએ વધારે થવા મળ્યું. એવું થાય છે શૈલેષભાઈ?
બધું આવું છે. અને આ તો મારા મનુષ્યોની કોર્ટો બધી, અને કુદરતની કોર્ટની ક્યાં વાત થાય? તો આપણે કુદરતની કોર્ટ આપણા માટે, અને શુદ્ધાત્મા જજ. શું કહ્યું? પછી મજા આવે કે ના આવે? અને તમારા જેવા બહુ મજા લો તમે અંબુભાઈ, ખરેખર. તો તમારા અનુભવ લખજો. આ તમે અનુભવ થયો તો ખાસ લખજો. હા, પુટ ડાઉન ઓન પેપર એને મોકલી આપજો. મોકલશો? શાહ સાહેબને મોકલી આપજો. જી સર. તમારે જે પ્રશ્નો કાઢજો બધા. ધીમંતભાઈ બધા પ્રશ્નો, ધીમંતના પ્રશ્નો તો 200 પ્રશ્નો લખ્યા. હવે એ તો એને કઈ રીતે 200 સાહેબ ક્યારના મને કે કરે છે? હે, બુદ્ધિના પ્રશ્નો છે. જો બોલે છે ખરો કે બુદ્ધિના પ્રશ્નો છે, તો બુદ્ધિ તારી છે નહીં. બરાબર છે બધું છે, પણ બુદ્ધિના 200 પ્રશ્નો છે, પણ બુદ્ધિને ક્યાં મૂકવાની? એ તો બાજુએ બેઠેલી જ છે. એનો અંત જ નથી સાહેબ. બધું આવશે. એટલે પહેલા જે પ્રશ્નો લખેલા છે, લખેલા છે. મેં તને કહ્યું હતું કે આપ પણ મને ક્યાં હાલ્યા? હું નજરે જ નાખી જવાની પર. પહેલા જે પ્રશ્નો હોય ને દાદા, આપણે મને ફોન ઉપર કહેલું પ્રશ્ન લખવાનો, તો ત્યારે જે લખેલા ને અહીંયા આવતા પહેલા મેં પ્રશ્ન ફરીથી જોયા ને તો મને હસવું આવ્યું પ્રશ્ન ઉપર જ. એટલે પ્રશ્ન હવે તમારી સમજ રજૂ કરે એટલે જવાબ જ આવી ગયા. લખવા બેસે ત્યાં થાય તમને, જોજો. લખવા બેસે ત્યાં બનશે જ તમને, તમને પોતાનો ખ્યાલ આવશે. એટલે પછી હવે અને બીજા તો પ્રશ્નો પૂછીને હવે That's it. You also do like that. One putting a separate pad and note. Prashna, date and prashna. This is what is what, like that. And you yourself will get answers within you. Definitely. And those you don't get, we give you. Yeah, I do write the questions. Go on. And जो question जो हो गया ना टिक कर दो. फट. इतना करो. પછી દાદાજી અંબુભાઈ સાહેબને જેવું થયું ને હા, એવું અમદાવાદની અંદર ઘણાને તરત થયું હતું. કારણ કે પ્રતિક્રમણ કરતી વખતે અંબુભાઈ સાહેબના દોષો છે, એના બદલે મારા દોષો ને મારાથી આવું થઈ ગયું ને એવું થવાને કારણે આપ કહો છો એવું થાય છે. નહીં, એ તો બરોબર છે, પણ એ બોલતી વખતે આપણે આગળનો ધક્કો બહુ છે ને પાછો. એકદમ હું અંબુભાઈ તો કઈ જતું રહેવાનું. પણ એ આજ્ઞા એટલા માટે આપી ને તારે, આજ્ઞા એટલા મળી કે હું અંબુભાઈ ખરો પણ વ્યવહાર દ્રષ્ટિથી. શું કહ્યું? આ વ્યવહાર દ્રષ્ટિનો અંબુભાઈ છું. આટલું જ બોલીએ ને તમે છૂટા રહો એનાથી. છૂટા રહો કે ના રહો? કોઈ એવું બોલે છે કોઈ બહાર? કોઈ હોય એ ખરું? તો બોલવાથી થાય ના, પેલી દ્રષ્ટિ હોવી જોઈએ. સમજાયું ને? એટલે બીજી આજ્ઞાનું મહત્વ આવ્યું. આ ખાસ કાળજી રાખવાની. You see? हमें बोलना नहीं है कि भाई रिलेटिव व्यू पॉइंट मैं विनोद हूँ, लेकिन हम है ना अपनी समझ में नहीं है. ठीक है, समझाયું તને? ચાલો બીજું. તને સમજાયું? તને વ્યવહાર દ્રષ્ટિથી હું પ્રીતિ છું. આમ બોલે તો છૂટું પડી જાય નહીં. એ તો એવું છે. તો પછી હું શુદ્ધાત્મા છું તારે એમ રહે, નહીં તો ક્યાંથી રહે? એમ કઈ રીતે રહે? નહીં તો ગાડા ગણે આપણને, અને ગાડા ગણે ખરેખર ગાડા થઈ જાય અને આપણને હોસ્પિટલમાં મૂકી દે બધા. એવું ના થાય? આ દુનિયા કઈ એવી કાચી નથી, બધાની એવી છે. ચાલો, શું પૂછો છો? કોણ પૂછે છે? When you're faced with a situation, many times you're in a situation where you think that partly it is your fault, but then you also feel partly the other person or party is also to blame. Is it always the case that actually it is just an appearance that the other party is at blame and it is entirely my fault? It is pseudo appearance. It is not even true because of our past reaction. In the past also it was there. It is appearing like that. It is still in the discharging state that reverting back action reaction is taking place. You see, it is we want to shoot. जैसे बंदूक करते हैं ना, शूट, तो ऐसे शूट कर, तो ऐसे गोली जाती है तो बंदूक थोड़ी पीछे आती है. अगर संभाले नहीं तो यहाँ लग जाए, फुट कर दो.
ना आवे पहला जून ओल्ड स्टाइल की अभी तो कौन हो So every situation is entirely my own fault. 100%. How many? 100%. Not acceptable. It doesn't appear many times when you're in a situation you feel, you know. Doesn't appear is different thing. To appear is different and to be is different. And when is to be, when to be? Okay, come on. Definitely result is bound to be there. चलो to be, तो to be का रिजल्ट आएगा ना, कहाँ जाएगा? नहीं आएगा कहीं बड़ा इमीडिएटली होता जाएगा. वर्ल्ड इज वेरी knowledgeable in this, you see, with full knowledge, full knowledge. Very nature of the world, तो दो ऐसा है. टिट फॉर टैट क्या है? Tit for tat. तो क्या है उसमें? तो टिट नहीं है तो कि टैट कहाँ से आएगा? आवे? टिट मीन्स ओपाइनिंग, ओपिनियन, टू ओपाइन. कि भाई मुझे लगता है कि पार्शियली वो भी फॉल्ट है. वो नहीं है, मैं अभी ओपिनियन में नहीं रहा, तो टैट कहाँ से आएगा? नहीं आएगा ना. That's all. वर्ल्ड का बस उससे निकल गए हम, तो हम वर्ल्ड से बाहर निकल गए, फिर भी वर्ल्ड में है. वर्ल्ड में नहीं है, हम भी वर्ल्ड में है कि नहीं है ना. तो पीछे वर्ल्ड में नहीं होने और वर्ल्ड में होना कितनी मजा है. तो वर्ल्ड का भी लाभ मिल जाता है, और वर्ल्ड में रहने का जो नुकसान है वो उससे निकल गए हम. तो दोनों फायदा ही फायदा. ये तो बिजनेस है साहब, इसे बिजनेस, रियल बिजनेस करो नहीं धर्मेश? जो जा મજા આવશે. આ બિઝનેસ કરતો જઈશ ને બીજો કરીશ તો બેવ બધું થશે. આવો તમે અહીંયા આવો. કોણ છે? તું તો શું નામ તારું? Jigna. હે Jigna. જીજ્ઞા આપણી પેલી ભત્રીજી શું કહ્યું? આપણી ભૂલી ગયું નામ. મોટી પાયલ કઈ ગઈ? પાયલ તું મળી એને? હા. હે તારે ફ્રેન્ડશીપ થઈ ગઈ છે? હા. સરસ. સાજા. મજા આવે લોકોને, વર્લ્ડ મજાની છે છોકરાઓને. તને યાદ આવે ને નાની, આ નાની દુનિયા યાદ આવે તારી? એમ ગમે ખરું પાછા નાના થઈએ તો નહીં? મીતાબેન આવો. કઈ ગયા પેલા ભાઈ સાહેબ? ભણાભાઈ ક્યાં ગયા? અરુણભાઈ ભણાભાઈ બોલાવો તારા. નાટક મજા આવે ને? આવે ખરું ને? સચ્ચિદાનંદ. કઈ ગયા મામા? મામી ક્યાં છે? મામી કરે એટલે આગળ બેઠા. અને આના માટે તમારે શું કહેવું છે? એ સમજી છે બધું? સારું સર્ટિફિકેટ મળે તને. અરે કઈ આવીશ? નેહા. અને નેહાનું કેવું લાગે છે તમને? થોડુંક બાકી છે નહીં? સારું. હા, તું અમની જોડાઈને બેસી જા ને. કઈ આગી પડી? એક તો મળવાનું ઓછું થાય. અમે તારી નજીક રહીએ ત્યાં લેન્કેસ્ટર તોય આવે નહીં. તારા કાકા ત્યાં રહે છે તોય આવું. ડૉક્ટર છે ને કાકા ત્યાં લેન્કેસ્ટરમાં. કોઈ શું કયા ઇન્ટર્નિસ્ટ છે કે જનરલ મેડિસિન? કેવું આપણો વ્યવહાર ને સંસાર છે. ડૉક્ટર જોયો ને એમ ધીમે રહીને એને આપણે પટ્ટી પાડીએ. ઓળખાણ ડૉક્ટર છે કે છે અમુક એવું કંઈ કોમો લાગશે કે
તો દાદા દ્રષ્ટાંત કેવું આપે? આ બધું એમના ઘરમાં બધું જોયેલું હોય કે શાળા આવ્યા હોય અને ડૉક્ટર આવ્યા હોય ત્યારે શાળા નથી એમ ડૉક્ટરનું બહુ વધારે રાખે અને મારા શાળા છે ઓળખાણ ના આપે, આમ એવું ઇનડાયરેક્ટ કરી નાખે તો વધારે ત્યાં ધ્યાન આપે. કોમન લાગશે ને એટલે પેલા કોમન લાગશે, આ ક્યાંથી કરે? આ બધું ઓબ્ઝર્વેશન કર્યું છે એમના લાઈફમાં એક એક ચીજ. દાદાનું એક દ્રષ્ટાંત એવું નથી કે એમના ઓબ્ઝર્વેશનની બહારનું હોય. બધું જોઈ જોઈ ચકાસી એમાંથી અર્થ ખેંચી ક્યાં લો કે ધીસ ઇઝ વર્લ્ડ અને એના આઉટ ઓફ વર્લ્ડ આવું એનું લેસન છે. એનો લેસન આઉટ ઓફ વર્લ્ડ લેસન, અને આઉટ ઓફ વર્લ્ડ લેસન મળે તો જ વર્લ્ડમાં આપણને રહેવાની મજા આવે ને, નહીં તો હાવડું. તમને શું લાગે છે અંબુભાઈ? રાઈટ ને? તો જ મજા આવે. નહીં તો આ વર્લ્ડમાં તો બહુ તકલીફ પડે આપણને. દાદા એક અનુભવની વાત કરું છું. બોલ. આપણે ગયેલા ને ત્યાં પિકનિકમાં, હા, ત્યારે એ પાછળ પેકિંગ જેવું મુકાયું મળે. પેકિંગ જેવું કશું છે કે અમારે જરા દબાવાયું એવું શકતું નહીં. પેકિંગ જેવી છે કમરને. પેલા સૂંઢ વાળા જીવડા ઉડતા હોય ને, કઈ ત્યાં પિકનિકમાં ગયેલા ને, સૂંઢ વાળા. હા, એટલે આમ બે આમ પેલા હોય કેવા ને? હા, એક લાંબી હતી ને બે પાંખો એકની. હા, એ તો પેલા એ એટલે એવા પેલા જોયું ને તો પેલા મને એકદમ ચિત્રી ચડતી હતી એની. એમ? હા, હવે તો જોયું આ ને ના કામ લાગે. તો એમાં મને થયું કે આ પણ શુદ્ધાત્મા જ છે આમાં. એટલે પણ ચિત્ત એમાં ને એમાં જ રહ્યું, પણ શુદ્ધાત્મા દેખાયા. એટલે મારો હાથ એને બાજુ કરવા માટે ઉઠી જ ના શક્યો. અનુભવ એટલે શુદ્ધાત્મા. શુદ્ધાત્મા આમ આમ જીવડો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા અને બોલીએ નહીં તો અને જરા બોલીએ તો વધારે સારું પડીએ. આને પણ તો એ જીવડું છે ને અને છે. શું વાત કરો છો? અને વાઇબ્રેશનથી તમને સરસ મળી ગયું મને. એ તો પૂછ્યું આ બધું જળમૂળ તો આવી ગયું મારે. કોનું છે? ના તમારું ના લ્યો. ના 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 અરે ભાઈ રવા દો. પણ તમે શું એવું છે? હા ચાલો, એવું છે ભાઈ. કોઈ પણ બાબતમાં આપણને ના ગમતું આવ્યું હોય, અગર તો જેનાથી ભય લાગતો હોય, કંઈક અંદર એવી સંજ્ઞાઓ બેસી ગઈ હોય અને આજ મૂક્યું છે હમણાં ચલાવી લઈએ છીએ. હમણાં ચલાવી લઈએ છીએ. અહીંયા સુધી કેટલો વખત અહીંયા આટલા મારી ફેસની સામે કેટલો વખત બને 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 અનુભવ તો બહુ અનુભવ થાય, ઘણા અનુભવ. આમ ઉડાડી ના શકે. મેં કીધું આવે તો ભલે. પણ આવા અનુભવ તો લખવા મળતા, લખવું જોઈએ. Why don't you put down all these things? બધાને હું તો કહું કે તમને નાના નાના લેખ રાઇટર નથી, કશો વાંધો નહીં, લખો ને. કેટલા લખ્યા તે કે આવું હવાર હાંજ પાડી રાતે કમળ કમાયા કરે ને તું ગણ્યા કર. એવું જ છે ને? સાચું કહી દે. હા કહેજો. હે કમલ ક્યાં છે? રાજેશ તમારી જોડે બેસાડો, એને જોડે બેસાડો. શું કહ્યું? I had a similar kind of experience. I did not catch all of what he was describing earlier. No. અંબુભાઈ. But I had a similar kind of experience. Weeks ago, I was carrying some hot water in my hand, spilled it, burned. And initially I had very sharp pain from a burn. Then I was able to separate my. Vinod has this pain, and then I just watched the pain without any sense of repulsion or anything. Right. And then the sensation of pain kind of became very dull. And after a few hours it just went away. You should put down to you and to others also, everybody. Diary of that. Diary of the experiences of self-realization, state living. In the on labor. ચલે ને? લાઈ ઓનગોઈંગ પછી સ્ટોપ જ ના થાય. Way of really just be. What you thinking? It is the past, nothing more. It is a past thinking. No, it is not. Force-wise, how asked through thought. Thought process is a discharge. Repeat aspect. Discharging aspect. Phenomenon. Aspect, you understand? Mind modification, you can say also. Modification is not a proper word, but they use, even learned use words for technical English equivalent. માટે modification બધા વાપરે છે. Modification is not proper word.
phases, aspects. So संपूर्ण शुद्ध हूँ, सर्वांग शुद्ध हूँ. द्रव्य मीन्स प्योर सोल. द्रव्य, द्रव्य मीन्स किसी भी चीज है, वो चीज जो ढंग से है वो ढंग से पीछा नहीं जाती है, इस ढंग से वो द्रव्य है. अदरवाइज नॉट. वी फॉलो और नो? बोलो ने. और एक डायमंड पीस है ना, तो दोनों ऑब्जेक्ट सिमिलर अलग है किस्म से, किस्म से. सुपरफिशियली तो अलग है, मतलब You did not speak, please. And then are they different or? Okay. Oh, so true. Why different? Both are asses. Why? Any reason? Different. Why different? Boy, a group is different. Lakhan. Attributes. City. Glass. So दो अलग समझ. इलेक्ट्रिकल का कलर कैसा होता है? ट्रांसपेरेंसी. तो कलरलेस कोई पूछे कैसा है, तो क्रिस्टल का रंग कैसा है, ऐसा बोलेंगे ना, समझ में आ जाएगा. आपने बताया कि क्रिस्टल तो कलरलेस है, तो यहाँ से मुझे तो सही था, तो मुझे कलर. आप आ जाओ मेरे जगह पर, देखो ये सब थियरी ऑफ रिलेटिविटी कब थियरी ऑफ रियल थियरीज हो जाती है. एक्सपीरियंस फॉर दैट जितना हो गए इतना ज्ञान ठहरा गया जो है वो आस्पेक्ट आते हैं. सिमिलरली जो आस्पेक्ट आया गया वो तो गया ही. सेम विल इट आस्पेक्ट और आने की क्यों है, क्यों कहता है वो, तो वो जाएंगे बिल्कुल किसी में. लेकिन आस्पेक्ट आके निकल दी. बोल एवरी कंटिन्यूअस. मजा है. हमें कोई अफोर्ड नहीं करना रिलेटिव और मैं रियल शुद्धात्मा हूँ, वो तो बहुत बड़ी बात है. सब बड़े योगी बात ही नहीं, लेकिन समझ में भी नहीं उनका, वो ख्याल भी नहीं कि ये चीज ऐसी है. बोलो डिस्टेंट सोच बोलते हैं ना, सोच वाला ख्याल होता, वो तो बहुत बड़ा योगी मुनि. जैसा योगी कि जिसने ऐसी रशिया में अच्छी लगान थी, सच्ची खोज थी, रियलाइज नहीं हुआ. लेकिन ऐसा कौन लाओ? कोई नहीं है. धर्मशाला में कोई नहीं, हरिद्वार में हो गए कोई थोड़े से. हरिद्वार नहीं, समझ में आया? चलो. तो मेरी अवस्था ऐसी है कि निकलता ही रहता है. तो पीछे बंद करना पड़ देता है. मैं आप लोग पूछो क्या करूं, ये मेरा धंधा है. आप लोग पूछते नहीं तो मैं क्या करूं. If you have any thoughts, whether it be pleasant thoughts, unpleasant thoughts, anger or whatever it is, you should be just able to observe them without any distraction. Opining. I mean, just like a... No question of attachment. Opining. You are already detached. Right. You are already detached. So, in a detached state, you are not detached as nowhere, as nowhere. You are detached as you are this. Right. You see? That is how it is. Not that you are detached as this. And at the same time, what got detached is the other. This way. Right. That's very important. You see? But is there any... And what is that other? What is the other? That other is again, this detached I am. And what got detached is this thought. Right. And that is the other. That is The other. And the other what type? खाली दी अंदर बोलने से वो मालूम नहीं पड़ेगा कि अदर कैसा है, कांच है और हीरा है, कैसा मालूम पड़ेगा? नहीं पड़ेगा आपको. तो कैसा दी अदर कैसा? तो के दी अदर डिपेंडेंट. क्या बताया? दी अदर
or the other dependent? The other or the other dependent again. Do you follow or not? नहीं समझ में? ખ્યાલ આયા ને? સાહેબ આવો, પધારો. તમને ખુરશી મૂકી આપીએ તો અહીંયા એમની જગ્યા રાખો અને પાછળ એમને આપો કંઈક. પાછળ સાહેબ કંઈક આપો પાછળ. ના ખુરશીની જરૂર નહીં મળે, એમને સાહેબને નીચે ફાવશે પણ પાછળ કંઈક એમને ટેકો આપો. તો આ લઈ લો ને, મને આમ આપી છે લઉં, મને સારું પડશે, મને સારું પડશે આ, એટલે કહું છું, એટલે કહું છું. તમે પેલું આપો સાહેબને. ચલો આવી ગયું છે, એવું શીખવું છે. આ તો બહુ ફાઇન છે, બહુ મજાનું છે. ઊભું મૂક્યું કે વધારે આપો બે. બોલો. I want to ask you about an experience I had a few nights ago. Please, please. And then a few questions arose in the aftermath of that experience. Yes. I was just thinking about the thought process and what thoughts are. And then this thought arose that, basically thought is an internal gossip. Just as we gossip outside, it's something, gossip is taking place inside the mind. And then this thought, if I'm gossiping outside, I consider, for example, what is the point of gossiping outside? Yes. So then again the thought arose that what is the point of gossiping inside? So then I thought, is it possible to turn this internal gossip process off? Exactly. And when Not turn off. But actually, it can be dealt with. By not gossiping, by listening to that gossip. Do you understand? Right. So And then after that further, when you go further up, then by visualizing the listener of the gossips. You follow? visualizing the listener of the gossips. Okay. तो आगे जाएगा वो. It will go in subtle aspect. So, पीछे मजा आएगी. so when initially when I thought, is it possible to turn it off? I don't know exactly what process it went No through. question of turning off. Nothing But can be turned off. I mean, like I said, I don't know exactly what happened, but that thought came into my mind, and for a second, I had I don't know, I can't describe that experience, but it felt like the thoughts turned off for just a second or so, and in that instant, I could see that you were talking about these thoughts being just like a videotape. Peaceful. It was Still, It was still. it was more like a stillness for just a second. Second. And then it was a tremendous amusement. I mean, I smiled for almost Naturally, it's a minutes. flash. And then it was a realization that like whatever thoughts are coming, basically it's like, can I watch these thoughts just as I watch a movie? Can I just sit and watch my thoughts? Oh, wonderful. This is the experience. And but then after that, it just lasted for an instant or maybe a second or two. It is always like And that. after that, it switched to other thoughts. Then I started thinking about that experience, that whether the purpose of life is just to sit and watch that videotape, or whether action is the purpose of life. So I mean, why do I have to do any action? I mean, if those are my thoughts, I mean, then is it just like to watch it? I mean, I can sit and watch instead of watching a movie or doing anything else. Just sitting in the discharging process. Oh, great. Is that the purpose of life? Yes. Original. It is the purpose of life, for the life, as life, and my own soul purpose as Shuddhatma, for Shuddhatma, by Shuddhatma, me Shuddhatma, to Shuddhatma, as Shuddhatma and Shuddhatma. But then why did that process then end? Why is it not possible to go back into that experience? No, wait. The breath that has gone and come out, same breath, again cannot go and come out. Same air and coming, going, no. No. Then different. Yes. Because it goes inside, touches so much, all the machinery, and then comes out. It's different. Different, sir. And that too, in this whole room, that air, what is the vastness of this air? In this scientific subtlety, very vast. It's molecular, nahi? Gases, two gases. Gas molecules are so intense. So, जो मॉलिक्यूल वाला एयर वाला पार्ट है, जो आपको जाके ब्रीथ करके बाहर आना है, ये आपको आएगा, और जो मुझे अंदर जाके आना, वो मुझे आएगा, जिसको आएगा. इतनी एग्जैक्टनेस है साहब, बोलो ये किसकी एग्जैक्टनेस, कहाँ से किस ढंग से एग्जैक्टनेस है,
तो कि ये अदर डिपेंडेंट की दब से, कौन सी अदर डिपेंडेंट की दब से है, अदर डिपेंडेंट की दब से है। डिपेंडेंसी कौन सी, तो कि हवा पर हमें अवलंबन रखना है, हवा नहीं है तो हम ब्रीथ क्या करेंगे, और ब्रीथ नहीं करेंगे तो हम क्या होंगे, क्या होंगे, मर जाएंगे, हाँ? मर जाएंगे। अरे मर जाने सब वो शब्द कहाँ से लाए? वो तो मजा आ जाए जीवन की, है? ये जीवन जीना है। अभी क्या है कि जो विनोद हमेशा इन द डेड स्टेट, यू सी, स्टिल born egoism. कैसा? That has to live out. Stillborn can live out. No. That you doctors know perfectly well. What is stillborn? तू क्या? तेरे आज होगा खरा शानो को तो Stillborn. नहीं stillborn. Stillborn, Dadaji, right? Born. Exactly. Stillborn is exactly right. What does it mean? A child is born, but the child is dead, doesn't breathe. डेढ़ शब्द स्टिल वापरो, डेढ़ मत वापरो। Still. Still born egoism to live out for the whole life, for the live body. Do you understand how live body will lay out throughout the life without the base of that egoism? Is it? That is the sprouting whole thing. Do you understand? So that egoism will stay. Oh, naturally, it is stillborn. Stillborn, you understand? So, stillborn egoism is neuter. बोलो ने? Stillborn egoism is neuter. Is it not? I mean, yeah. I mean, I can't. वो मैस्कुलिन सर्कल लगता है खाली साहब. It appears. घबराने की जरूरत नहीं है. समझ में लोग घबरा जाते हैं. लेकिन वो अकेला नहीं है ना, उसके साथ सारा दूसरी कंपनी लेके आया है. हाँ, कम तो उनका लेवल की कंपनी चाहिए उसको. उनका लेवल वाली कंपनी नहीं, उसको नहीं जमेगी, नहीं जमेगी. तो कौन सी कंपनी? तो के क्लोज कंपेनियन कौन सा? तो के इंटेलेक्ट. कौन सा? together all the time. And intellect, what type? Just like that. A single? No. Intellect is not like that. You see? So, in the company of the body consciousness, unless body conscious state is there, how the life will be lived out? How? How? If it is unconscious, where do you take him? Where do you take him? नहीं, unconscious है दो. Submit हो करे. अरे law will punish you if you say that. Law will punish you. Mind you. बोलो. If you are unconscious, where do you take him? Hospital, or if it is irreversible, then you take him to the other place. No. If you unconscious, I say. If it's unconscious, you go to the hospital. But where? Hospital, so many beds are there. Ordinary bed? ICU. Follow?
So now you are lifelong constant ICU. Do you follow? Take care with all the gadgets. Right? What you see all around in the life, everywhere. What is the result? From there, out of nothing. It is nothing but the very imitation aspects of what is within. That's all. Oh, everything. All your medicine. Is it not so? उसका इमिटेशन है पूरा. अब कुछ भी करो, अब लेसर सर्जरी करो, कुछ करो, सेम इमिटेशन, यहाँ से इमिटेशन. You follow? So now, if you like to see कि मेरी ये थॉट प्रोसेस है, तो ये चलती रहती है, तो उसमें से चलती कम होए तो थोड़ा हम महसूस करें आनंद का, तो ये कब करें, तो उसको क्या करें हम, तो उसको अंदर से सर्जरी, तो मेन सर्जरी हो गई, प्रिंसिपल सर्जरी हो गई, अभी सेकेंडरी उसकी कॉन्वासन के શું કહે છે कॉन्वलेशन से तो आपको करनी है केयर. वो तो खुद है पीछे, डॉक्टर तो सर्जरी करके चला जाता है, पीछे वो सर्जन नहीं रहता है, वो तो उसका पैसा लेके क्या करे, कुछ छोड़ो करो, ये बात है. तो ज्ञाता दृष्टा प्रयोग से आपको उसकी कम संभाल करनी है और कुछ नहीं करना है. सर्जरी हो गई, उसको करते जाओ, देखो पीछे मजा आएगी. समझे ने? अमूवे समझाई तुमने? हाँ दादा, पर ईगो એટલો સ્ટ્રોંગ થઈ ગયો તો શું કરીએ? अरे तो और स्ट्रांग मजा आएगी. जितना पेशेंट सर्जरी होने के बाद भी स्ट्रांग है, उसको तो हैंडल करने की और मजा आती है. रियली उसको एक जरा स्ट्रांग नर्स चाहिए उसके. तो है ना, वो नहीं. तो जहां तक ये आपकी सेवा न करो, तहां तक आप सही डॉक्टर नहीं, किसी की सेवा नहीं कर पाएंगे. अब बोलते हैं हम डॉक्टर है, रिस्पॉन्सिबल है, हम उसके काम करते हैं. कैसे कर सकते हैं? खुद की सेवा नहीं करनी. खुद की सेवा, खुद की सेवा क्या है? अभी तो जो दर्द था, वो दर्द ही खुद हम थे. दर्द और हम दोनों साथ में थे, तो दर्द अलग पड़ गया और हम अलग पड़ गए. तो दर्द फिर भी अभी हाजिर में है, वहां स्टॉक में. तो अभी अलग पड़ गए. साहब ने सब बोल दिया कि इतना इतना करो, उसका तो संभाल करो. तो मरीज की सेवा तो करनी है कि नहीं सके, आपको नहीं करेंगे. अनंत शक्तियां हैं. कितनी है? आप जो चाहो इस ढंग से वो सेवा कर सकते हो. एकदम वहां से कोई ये नर्स निकालो, ये निकालो, ये साफ सुथरा करने वाला निकालो, सब कुछ कर सकते हो. ये तो बहुत बड़ा है, छोटा सा है, छोटा बहुत बड़ा है. कैसा करना सोचना नहीं. देखभाल करने वाला कभी सोचता नहीं. अगर वो सोचने लगा तो देखभाल होगी नहीं और अंधाधुंधी हो जाएगी हॉस्पिटल में. नहीं तो बॉय ऐसे गिर जाएंगे, वो लोग ऐसे भागेंगे, ऐसे सब कुछ. कोई है ही नहीं तो कौन देखता है? तो
लेकिन नहीं है, लेकिन अभी आया तो क्या करे, तो झड़प में ऐसे ऐसे करते हैं। अगर दिखते हैं कि आया तो नहीं ने, और जग गए, करे ये क्या हो गया, हम थोड़ा ड्राउजी हो गए, तो जाग जाएंगे तो आएंगे, चलो ये किसने गया, आई हैव नॉट डन सर, आई हैव नॉट, ऐसा बोलेंगे क्यों हंसती है? नाटक कर रहा हूं मैं, नाटक कर रहा हूं। चलो साहब, चलो So, Ismail, साहब, बचा basically लो। it is just a question of being aware that if you see the egoism, it is that you just observe it, anger or love or hatred, whatever emotions they come or thoughts come, just be an observer without getting इट इज द अदर, right, क्या बताया? the other. और वो जो क्रिस्टल कलरलेस है, वहां कलर वाला दिखाने वाला ऐसा एक पड़ा है बाजू में, इसलिए कलरेशन दिखाता है उसका। डू यू अंडरस्टैंड? दैट इज द ओनली थिंग। और वो कलरेशन के हिसाब से हमें कहीं कहीं भिन्न प्रकार की स्थितियां दिखाई पड़ती है, फेजेस कलर के प्रकार के। अगर वो ज्ञान प्रकाश को कवर करने वाली ऐसी ये है ना, वो कवर है, कवर, वो कवर हम नहीं है, हम तो शुद्धात्मा है। अगर कवर उसकी ताकत वाली होती ऐसी कि आत्मा को भी आत्मा की ढंग से न रहने देती, तो आत्मा सर की बात ही नहीं होती है जगत में। कभी होती? बताओ, कुछ होता? ये शरीर कोई भी क्या चीज है, समझ में आया? इसलिए बोलाते हैं ना, ज्ञान आवरणीय कर्म से, बोलो, बिल्कुल जुदा ऐसा मैं शुद्धात्मा हूँ। ज्ञान आवरणीय कर्म, वो फक्त कर्म मात्र है, उनसे बिल्कुल जुदा ऐसा मैं शुद्धात्मा हूँ। ये दो है, वो नहीं समझ में आया ना? तुम देखते जाओ कि समझ में नहीं आता, तो आवरण का पावर वो काम कर रहा है, वो कलरेशन का वाला जैसा। दर्शो जिस प्रकार का आवरण वो काम करता है, कौन सा आवरण के समझ नहीं देता है, समझ नहीं देता हमें। अच्छा, देखने नहीं देने वाला जो है, देखने नहीं देने वाला, वो दर्शन आवरणीय कर्म, क्या बताया? दर्शन। लेकिन जो दर्शनिक, जो दर्शन को ही रोकता था कि हमेरा देखने का स्वाभाविक जिससे कवर हो गया था, आच्छादित, बिल्कुल क्लाउड, डार्क क्लाउड, बिल्कुल डार्क से, डार्कनेस से, वो अलग थी। और बाकी रही सब्सिडरी कवर्स, दिस आर डिफरेंट। बेसिकली जो डार्क कवरिंग है, जिससे हमेरा देखना स्वभाव भी वो बिल्कुल आच्छादित हो गया है। बहुत आज सन है फिर भी आज इवनिंग सरखा लगता है, नून है फिर भी डार्क क्लाउड्स ऑल अराउंड। तो वो निकाल दिया, वो निकलते ही देखने लगे, तो देखने में और बाकी के कवर दिखाई पड़ते हैं अभी, बाकी के कवर। तो देखने की जो क्रिया है, वो क्रिया को आवृत हुई है, कवर हुई है, ऐसी क्रिया है। वो कलरेशन अलग अलग करते हैं, तो वो हमें ख्याल नहीं करने देती कि मेरे ख्याल में ये नहीं आता कि अदर है। क्या बताया? ये अदर है, ऐसे ख्याल नहीं करने देता। तो हम बोले अदर है, खत्म होगी बात। तो उस समय वो अदर है, वो ख्याल नहीं देने वाली परिस्थिति है, वो आपो विपरीत निकल जाएगी, फड़क कर दे। कवर का उतना पर्सन ऐसा जाता रहेगा, कवर पतला होता जाएगा। जैसा पतला होता जाएगा तो समझ ओपन होती जाएगी, महीना समझ में ज्ञान प्रकाश ओपन होता जाएगा। डू यू फॉलो? ये सब बात है, बीच क्या है। चलो दादा, मैं गोरी ली थी भाई।
દાદા આપણે એમણે વાત કરી ને કે thought process you watch it as like a movie or something like that. When you are not doing anything, then it's very well possible to do that. But What do you mean by when you are not doing anything? What do you Dimant mean? is not doing anything. For an example, when he is at home, not doing, basically doing some other thing, What other things? eating or you know. So is it not the thing? Is it not doing or not doing? No, ધીમંતની વાત કરું છું, મારી વાત નથી કરતો. Dimant? Eating is not doing? Eating તો થાય છે એની મેળે. And પેલું? ના તો શું થાય સાહેબ, દાદા શું થાય? Eating થાય છે તો પેલું પેલું બી થાય છે એની સાથે, એની વાત નથી કરતો. તો પછી તો પ્રોબ્લેમ કે ઓફિસમાં જવાની વાત, ફોર એન એક્ઝામ્પલ કંઈક પ્લાનિંગ કરવું હોય, પ્લાનિંગ શાનું કરવું હોય એટલે કોઈ પ્રોજેક્ટનું હોય પ્લાનિંગ, તે તો કોણ કરે? ધીમંત કરે પણ ચિત્ત નાખવું પડે ને, હે? ધીમંતને ચિત્ત તો ત્યાં મૂકવું પડે ને, કોનું જીત? ધીમંતનો. તો તમને હું તેમાં લેવા દેવા? પણ ત્યારે થોડી ઘણી જો પાછું બોલ, જાય છે. જો અવતારી ખવામાં એને અંદર થાય છે ને શું કહેવાય, સમજ પડે છે? એ પેલો પ્રકાશ છે ને શુદ્ધાત્માનો, એ પ્રકાશ વપરાય છે, એમાં ગભરાય શું આટલો મોટો? શુદ્ધાત્મામાં કશું નથી થતો. શુદ્ધાત્માના લાઇટમાં બને છે, પ્રજ્ઞાનો પ્રકાશ છે તે, એ પ્રકાશ યુટિલાઇઝ થાય છે. અને યુટિલાઇઝેશનથી તમે રિલેટિવમાં એઝ ધી મંથ યુ ડુ ધી વર્ક ઓફ ધ પ્રોજેક્ટ ઓર ઓફિસ ઓર યોર મેડિસિન વોટ એવર યુ ડુ. અન્ડરસ્ટેન્ડ? ઇટ ઇઝ કોલ્ડ ઉપયોગ. શું કહ્યું? Therefore, between the mind, speech, body assembly and Shuddhatma, Upyog is the trait that is Shuddhatmas, not this mind, speech, body assembly. No. Do you understand now? Upyog. उपयोग क्या बतावे, उसका कौन सा शब्द लावे इंग्लिश वाला? हाँ? તમે ડોક્ટરથી આવું કહો છો? બધાને માટે નહીં. So when you're eating, basically you should watch the process of हिंदी में बोलो. खाते वक्त खाने की क्रिया को ऑब्जर्व करना चाहिए. सभी क्रिया को बोलो, सभी क्रिया को, क्रिया मात्र को, मतलब कौन सी क्रिया? जो अदर क्रिया है वो कौन सी? बोलो. अदर क्रिया है वो, बस. तो प्रेजेंट मोमेंट में जो भी क्रिया करते हैं उसको ऑब्जर्व. हाँ, जो ऑब्जर्व करने वाली क्रिया है, ऑब्जर्व करने की है, वो अदर नहीं है, वो तो हम है. ऑब्जर्व करने वाले तो हम हैं. हाँ, लेकिन तो उसकी भी क्रिया है ना ऑब्जर्व करने की. वो अदर क्रिया नहीं है, वो तो स्व क्रिया है, शुद्धात्मा क्रिया. और अदर क्रिया क्या है? पर क्रिया. क्या अदर क्रिया क्या है? पर क्रिया. पर बोलते ही अदर समझा जाता है, स्व बोलते ही हम समझे जाते हैं कि नहीं? क्यों इतने सोचते रहते हो भाई, ऐसा क्यों करते हो? દાદા એ શુદ્ધ ઉપયોગમાં આવે કે ના આવે? એ જ્યારે કોન્સન્ટ્રેશન કરવું પડે કોઈ વસ્તુ કે કોઈ મેટર કે સબ્જેક્ટ ઉપર કરવું પડે, હું ઇમોશન ना, ये उपयोग, उपयोग, trait of Shuddhatma as a trait that is getting used out. Trait. The trait gets used out, and therefore that object, particular object, is being experienced as a particular object, not otherwise. The trait. So trait gets used out when there is a file. Your attention, that upyog is on file. Therefore, file with that upyog is doing sambhavnika. You follow? So Shuddhatma is there. Shuddhatma is there. बोलो. શુદ્ધાત્મા is there. हाँ, उपयोग तो क्या है? प्रकाश जो वपरा जाता है उसको उपयोग बोलते हैं. बोलो. प्रकाश जो वापरा जाता है उसका उपयोग कहते हैं. तो बिना प्रकाश कैसे वापरेंगे आप उसको? बोलो.
नहीं कर सकता, कहां से आया प्रकाश? तो उसका अपना ही नेचर है। शुद्ध आत्मा का। तो जब फाइल होती है, फाइल में होता है, तो फाइल पर वो उपयोग होता है, वो संभाव निकाल के हिसाब से है, इसीलिए तो आज्ञा दी आपको। और कहां है? तो जो उपयोग है वो उपयोग तो प्रज्ञा का है, और हम विथ फुल कॉन्शियस ए शुद्धात्मा फाइल की ढप से फाइल संभाव में निकाल हो जावे उसका, इस ढंग से फाइल में है हम। उसका मतलब ये नहीं हुआ कि हम अदर हो गए। कैसे हो पाते आप अदर? बोलो, खत्म हो गई बात, खत्म। और नो, बस बस चलो, अभी ज़्यादा मत बोलाओ, हमें कितना बोले। सब की करो थोड़ू, मैंने जाता ओ भगवान, મનોરબા ખુશ થઈ ગયા, લખી લે બધું આજે, બહુ મજા પડે છે ને. ઘેરે નીકળે ને ઉભા ઉભા કહીને ચોપડી પડી લખી દે છે. મારે તો ધંધો જાય એટલે હરતા ફરતા નીકળતું જાય, શું કરવું? રસોઈ બનતે, ચા બનતે, કંઈક ગતકડું નીકળી જાય, શું કરી જાય? પરથી ખસો વસો અને હસો એકો. ના ના, હા, હસો ખસો ને વસો. મનોરબા મૂળમાં ના હોય અને મારી પર નારાજ થયેલા હોય તો સામાન્યપણે આપણે દેશમાં હોઈએ ને તો પટેલિયા કે પિયર મોકલી દઈશ કે આવું વાત કરે સાધારણ. તો એમનું પિયર વસો છે, વસો. એટલે મેં કહ્યું હવે તમે અહીંયા જોઈ ના ગમતો જાઓ વસો, જો તારે એમ કહેવું એવું તો કહેવાય નહીં મારે. અને મોડું એમને નારાજ થયું મારા પર. હવે મજા ના આવે ને આપણને, જરા હસતા રહીએ તો સારું લાગે. શું મેં કહું હસો, વસો ને ખસો અને વસો જાઓ, જતા રહો વસો. તમે હસો, ખસો ને વસો, હસતાની સાથે જ તમે ખસી જાઓ પહેલા મૂળમાંથી. આવે વસો તમે સાચા વસો ન કહેવાય, નહીં તો નહીં. અમે વસોના અમીન કે પછી આવ શું કરીએ અમે? એટલે પરથી ખસો અને સ્વમાં વસો અને હસો. બે બધું તો ઓટોમેટિક જોડે જોડે બન્યા કરે બધું. શું રામમોહનભાઈ કહો? ચાલો કઈ કરે પદબદ બોલો કે આ તો બધું ભારે ભારે થઈ જાય બધું. મારે તો તમારી રીતે બહાર નીકળવું પડે છે, નહીં તો મારા આનંદમાંથી બહાર નીકળવું ફેરવું અંદર. પણ મારી ફરજ છે, ડ્યુટી બાઉન્ડ. એવરી બ્રીથ, એવરી બ્રીથ. You may not let me sleep, and even then, anytime I will be speaking with you, whatever state, but that will be there all the time. That's how. અનુભવની સાહેબ બીજી એક વાત કહી દઉં કે બોલ. જ્યારે પણ ઇમોશન આવે છે ને ત્યારે અંદરથી ઘંટડી વાગે છે, ઢંગ કરતી કે. अरे लेकिन हमें वो बहुत कॉम्प्लेक्स लगता है. जीवन का प्रवाह कॉम्प्लेक्स लगता है, राइट? नो, इट इज नॉट कॉम्प्लेक्स. बेसिकली फैक्चुअली वो समझ में आएगा आपको? बोलो सच्ची, कॉम्प्लेक्स नहीं है, पक्का? आप स्ट्रेट फॉरवर्ड है इसलिए. पप्पा कहाँ है? पप्पा कभी बोलते ही नहीं. प्रवाह जो स्वभाव से है वो तो कॉम्प्लेक्स होना ही नहीं. तो सभी को ये तो महसूस होता ही है कि जीवन का ये प्रवाह तो बहुत कॉम्प्लेक्स है, कॉम्प्लेक्स है. बरोबर है ना? तो कॉम्प्लेक्स तो होना ही नहीं, फिर भी कॉम्प्लेक्स क्यों लगता है? तो आज हम जो ब्रीदिंग कर रहे हैं और ब्रीदिंग करते करते हम जी रहे हैं, तो जी रहने वाला जो पोर्शन है वो तो बहुत सटल है. बोलो ने,
ये मोमेंट फॉर्मेंट की बात करते हो तो वो पोर्शन कितना सटल है बताओ, है कि नहीं? वहां बात समझनी है। और वहां से भी आप तो अलग हो गए, शुद्ध आत्मा हो गए। तो शुद्ध आत्मा कितने सटल है बताओ, सूक्ष्म कितने हैं? सूक्ष्माति सूक्ष्म। उनसे सूक्ष्म किसी भी वर्ल्ड में, यूनिवर्स में कुछ भी हो नहीं पाता। अगर इनविजिबल बॉडी है वो भी ग्रॉस है। जब माइंड ग्रॉस रहा तो और क्या ग्रॉस नहीं रहेगा, बोलो? माइंड ग्रॉस रहा तो और क्या कुछ नहीं ग्रॉस। जब कॉन्शियस स्टेट एक ग्रॉस रहा तो पीछे तो सूक्ष्म है। इसीलिए वो चित्त हमें बोलते हैं, वो चित्त जो है लिविंग पार्ट का, वो दो प्रकार का है। कितना? एक अशुद्ध चित्त, क्या बताया? और दूसरा शुद्ध चित्त, बोलो? तो अशुद्ध चित्त क्या है, समझ में आया? वो जीवन जो प्रवाह है वो प्रवाह के स्वरूप से है और नेचुरल फ्लो के स्वरूप से जन्म से ही है। वो अशुद्ध चित्त के स्टेट से फ्लो हो रहा है। अभी समझ में आया? अशुद्ध चित्त के स्वभाव से फ्लो हो रहा है। समझ में आया कि नहीं? जीवन प्रवाह नहीं समझ में आया? मतलब चित्त जो फ्लो करता रहता है इधर उधर, तो that is the nature. तो यहाँ है, यहाँ ये फ्लो हो रही हुई रिवर भी है और यहाँ भी, और रिवर के साथ ही उसमें नौका है। क्या है? नौका। तो नौका कौन सी? मन। बोलो? मन। तो जो फ्लो रहा है वो किस ढंग से? वो जल का सरखा फ्लो थोड़ा हो रहा है, वो तो सूक्ष्म है, फिर भी ग्रॉस है, फिर भी, और ग्रॉस है इसीलिए उसको प्रवाह बताया। समझ में आया? प्रवाह महीना फ्लो होता हुआ, कांस्टेंट चेंजेस। मतलब जो चित्त जो इधर उधर जाता रहता है, दैट इज द फ्लो। हाँ, एग्जैक्टली। कौन सा ग्रॉस पार्ट है जो शरीर का है, और आगे जहां अशुद्धि हो गई थी वो अशुद्धि आज इस शरीर में, शरीर के एक फंक्शन से काम कर रही है। डू यू अंडरस्टैंड? और अशुद्ध बताया महीना, शुभ और अशुभ दो प्रकार से वो फ्लो रहा है। एक ही फ्लो में दो शुभ और अशुभ दो धाराएं सतत चली रहती हैं। धाराएं म्हणजे फ्लो, यू फॉलो? और वो सभी कौन सी धाराएं हैं? अदर। बोलो? अदर महीना पर। बोलो? पर महीना स्व से जो अलग है वो ही पर। दूसरी कैसी हो सकती है पर? समझ में आया? स्व से अलग क्या चीज है? तो वो जो प्रवाह स्वरूप है, ग्रॉस है, वो पर स्वरूप है, वो शरीर का अशुद्ध चित्त। शुभ और अशुभ, लाइकिंग और डिसलाइकिंग, पसंद वाला और नापसंद वाला, दोनों ढंग से वो फ्लो बन रहा है। और उसमें ये मन का विचार ऐसे चला करते हैं। समझ में आया? और उसको नेविगेशन में नेविगेट करने वाली पछी एक चीज होनी है, वो बुद्धि। समझ में आया? एड बोलते हैं। क्या बोलते हैं? वो डिसीज नहीं साहब, एड नहीं नहीं। ये काल में बुद्ध रोग सरखी हो गई है, सबको तो हैरान कर देती है, और उसकी कोई दवा नहीं ढूंढता। बाकी सब लोग बूम लगाते हैं सब। आपके पास है ना दादाजी?
अरे भाई मैं क्या, सब आपके पास आप सब कुछ हो गए। बुद्धि नेविगेशन कौन करेगी? बुद्धि तो करती रहती है, नेविगेशन करके वहाँ आवाज भी निकालती है, टेक राइट ऑन दिस, लेफ्ट हो, बोलती रहती है क्या नहीं? नहीं तो कैसे चले पाते आप? वो चला रहती है। और नेविगेशन रोड में, और नेविगेशन में जो नेविगेशन दिखाती रहती है, तो एवरी टर्न एंड कॉर्नर एवरीवेयर जब वो नेविगेट करती है, तब साथ साथ में वो अहंकार, प्रेसिडेंट सरखा, राजा सरखा शरीर का, ठीक है जाओ, बरोबर करेक्ट करती है, करती देती है। ऐसी ये व्यवस्था है, ये प्रवाह कॉम्प्लेक्स लगता है हमें इस ढंग से। सही ढंग से, सही अर्थ में कॉम्प्लेक्स नहीं है, सिंपल नॉर्मल फ्लो है जन्म से आखिर तक। लेकिन जो श्वास से चल रहे हैं हम, वो श्वास से चल रही हमारी स्थिति जो है वो भी कांस्टेंट, हम वो 47 में है ना, वो स्थिति हमें जो ग्रॉस है, फिजिकल है, फ्लोस के हिसाब से है, ढंग से है, वो में उसमें वो हम जो उसके साथ जीने वाले वो फ्लो को सही ढंग से नहीं रहने पाते सकते। क्यों? हम उसमें साथ में लग जाते हैं। जब चित्त तो उसमें सब लग जाते हैं। अगर बाहर गया, नहीं ऐसा करो, चलो यहाँ करो, ध्यान करो, तो वो यहाँ ले देते हैं। मन, अरे नहीं चलो एक फिल्म देखो, अरे चाय लाओ, भजी बनाओ, ऐसा ही करके उसको डाइवर्ट कर लेते हैं, स्टॉर्स वगैरह। क्या बुद्धि बहुत, अरे क्या ऐसा बहुत, बुद्धि को कुछ नहीं कर पाते हैं, बहुत मुश्किल है। सबसे बड़ी वो नॉर्मलिटी ऑफ द फ्लो जो है, साहजिकता, उसको एबनॉर्मल और बिलो नॉर्मल करने वाली ये बुद्धि है, मन नहीं है। समझ में आया? चित्त भी नहीं है, नहीं, बुद्धि। क्या बताया? और ये कहाँ से आई? तो कि जो जिससे हमें अपनी खुद की इंटेंटफुल एटीट्यूड से पक्की ढंग से सारा जीवन निभाने के लिए उसके साथ शादी कर दी थी। क्या की थी? और आज हम डिवोर्स चाहते हैं तो वो डिवोर्स नहीं हो पाता। क्या बात है? उसके लिए नहीं कोर्ट है, क्या करें, नहीं वकील मिलता कोई नहीं, क्या करे, सब अंदर बैठा है। अभी तो शुद्धात्मा हो गई ना, अभी तो जज आ गए, पीछे क्या है, जज के आके सब कुछ। ચાલો એટલે આ લોકોને કંઈક આપો આવું તરુબેન, કે બધું બંધ થઈ ગયું? હે જમવાનું ખાવ? आपने बोला बुद्धि से डाइवोर्स चाहते हैं, એટલા ભાવ ભરા છે, હજુ તો 5 દાડા રહેવું એટલું રહો એમ? થાકી નહીં જાઓ? देखो एक दृष्टांत बोलते हैं, जरा बराबर सुनना, हाँ सही ढंग से सुनना। ये जो हमने आपको बताई ना बात, जीवन प्रवाह है, मन बुद्धि चित्त अहंकार, दृष्टांत देते हैं, बड़ा अच्छा है एक पैराग्राफ। तो जो ज्ञान विधि में हम बैठते हैं तब से गुजराती समझમાં આવશે ને તમને? આટલું તો સમજમાં આવી ગયું, નથી સમજમાં આવતું એટલું हिंदी बोलो ना वे। हाँ, तो जब हम ज्ञान विधि में बैठते हैं तब इसका नतीजा ये आता है, गुजराती में वक्त मजा आएगी जरा, लेकिन कर्म से पर हो जाते हैं, काया से पर हो जाते हैं, माया से पर हो जाते हैं, अहंकार जो सजीव अहंकार है वो गायब हो जाता है, और अहंकार के साथ, मूल सजीव अहंकार के साथ जो ममता जुटी है
પણ એને એવું કહી શકીએ ને આપણે, એ રિયલ ભાષાનો પ્રયોગ છે, એ રિયલ ભાષાનો પ્રયોગ છે એની સામે. એ જે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, હવે આપણો ઓપિનિયન, માન્યતા બધું આ જ છે, તો એ રીતે આપણે રહેવાનું એની સામે. હવે એ આખું એ છે ને પ્રોસેસ છે આખો, એ પ્રોસેસ થતાં પેલું બધું આખું નોર્મલ થતું જાય. નોર્મલ થાય એટલે ભાગમાં સ્વાદ આવે, એ પ્રોસેસ, બીજો કશો નથી. હવે જમ્યા પછી મારે બોલાશે ઓછું, સાસર બોલશે. કોણ? નીતા? અમારા જૂનામાં જૂની નીતા, અમે અરુણાની સિસ્ટર. અરુણા અહીંયા આ શારદાબેનની મનોરબાન ખબર હશે? ના, પણ તમે જોયેલા નહીં બહુ એમને. અરુણાબેનના સિસ્ટર બહુ મળેલા નહીં ને તમે? હા, બોમ્બે વાળા. હા, તમે મળેલા નહીં ને વધારે? મેં તો આને અહીંયા અમેરિકા આવતા પહેલા જોયેલી બધી. અને ઇન્ડિયા છે મળ્યા હતા તો ખબર છે ને? શિકાગો અરુણાબેન આવ્યા ત્યારે તમે આવ્યા હતા ને મને મળવા, પેલા ભાઈને ત્યાં શરદ, જ્યોતિબેન ને ઘરે આપણે જ્યોતિબેન મળ્યા હતા. તો એમને એક ભાઈને અમે લઈ આવ્યા હતા. એમનો ક્વેશ્ચન હતો કે સૂર્ય ને ચંદ્ર ને ગ્રહો તમે કહો છો કે નડતા નથી, એના માટે કહો. એમને ત્યારે તમે સૂર્ય ચંદ્ર નું કહ્યું હતું ને? સમજાયું? પછી સમજણ પડી હતી? હા, એમને સમજણ પડી. પણ તમને? હા, પણ એ તમે પછી એવું કહ્યું હતું કે આપણે ઊંડાણમાં પછી ફરી કહીશું જ્યારે શિકાગો આવીશ ત્યારે, એટલે રાહ જોતા હતા એ વખતે. બહુ ડાઈ. અરે આમનો દીકરો શું કરે છે, કીર્તિભાઈનો? હા, એના વાઈફ અહીંયા છે ન્યૂ જર્સીમાં, એટલે એને આવવાનું થશે ત્યારે આવશે. થશે ને? હા, એના વાઈફ છે સિટીઝન ન્યૂ છે? જર્સીમાં. ના, સિટીઝન ગ્રીન કાર્ડ. ગ્રીન કાર્ડ ગ્રીન કાર્ડ એટલે વાર લાગે. 2 વર્ષ લાગે, વધારે લાગે નહીં? હા, 2-3 હવે ન્યુયોર્ક ની ગઈ. બેબી હિન્દુસ્તાન કહેતા હતા એને. તમે ઓસ્ટિન ઓફ ઇંગ્લેન્ડ જોઈ હશે, જૂની એક નાનું. એ લોકોએ બિરલાવાળા ઇમ્પોર્ટ કરી, એ આખા મોલ્ડ કરી, એમાં ત્યાં બેબી હિન્દુસ્તાન પહેલી કાઢેલી, પછી 14 આવી, પછી આગળ ચાલવા મળ્યું, પછી 14 આવી સાહેબ. 14 તો મોટી કરી, બેબી હિન્દુસ્તાન. એમાં અમારા કીર્તિભાઈએ શરીરે તો ખરા જ, એના વાઈફ એ ચલાવનારા, વાઈફ ને બેબી હાથે, પાછળ પેલા 2 જણા. જો મજા આવે. ટાયર કે છે મારું જ કામ, વસંતભાઈ ટાયર કે છે મારું જ કામ. અરે કીર્તિભાઈ એટલે આવું જ છે, હું શું, હું ચલાવનાર છું ને. કે આવો ચાલો તારે. આટલું થયું. નીરુબેનના એમના બધા એમના ફેમિલી ભાઈઓને ખબર પડી ને એમના માસીને કે અમે આવીએ કે છે. એમને પેલાને ઔરંગાબાદ કહીને એમને જરાક કર્યું, કહે તો અમે કરી લઈએ કે છે. જીપ કંઈ મોટું સ્ટેશન વેગન. હવે એમનું તો વૃક્ષ મોટું હશે, પાછું 4 ફેમિલી, 4 દૂ 8 ને એમના છોકરા પાછા, અને નીરુબેન એમના માસી, એટલે 10 તો એ થયા, છોકરા હાથે. તે પેલી જીપ સલૂન હતી, સીટો કાઢીને 2 પાટિયા કરી નાખ્યા, જણાવી દીધા. અને આટલો સામાન આવે 10 જણનો કેટલો, આવું જ છે કે છે. દાદા કે સારું ચાલો તારે, એમ કે લીધા. નટુ કાકા ને શારદા કાકી ઘેર હતા, આપણે આ બધું ચાલતું હતું ને. ચંદ્રકાંતભાઈના 2 ફૂઈઓ, 2 ફૂઈઓ હતા. એ ત્યાં આવ્યા હતા, મુંબઈ આવ્યા હશે સાંતાક્રુઝ ઘેર. આ બધી વાતો ચાલે. નટુ કાકા કે સાહેબ અત્યારે તો આવું છે. તો એમને પેલી સિઝન તો હતી નહીં તે વખત કપાસની. દાદા અમે ના લઈએ, અમે રહી જઈએ કે છે. આ કેમનું થાય તમે રહી જાઓ? દાદા કહે છે શું કરીશું? બીજું શું કરવાનું આમાં તો? મહેન્દ્રબેન કહીએ કે કંઈક ગાડી બાડી જૂની ખોરી કાઢે આપીએ એમને, પછી આવ્યા પછી વેચી દેવાની. હું શું કરી શકીએ, આટલા હટીને પડ્યા છે તો. જુઓ મહેન્દ્રને પૂછી જુઓ, એ બધું જાણે ગાડીઓનું. ખાર બજારમાં આમ તેમ જોતા જોયું તો ફર્સ્ટ ક્લાસ 48ની શેવી મળી ગઈ અમને. કઈ? 1972. બહુ મજા, મોટી ગાડી.
મહેન્દ્રભાઈ જાણે ખરી ગાડીનું કે એન્જિન ઓર્ડરમાં છે ને પૈડા બરોબર છે કે નહીં જોઈ લઈએ એટલું કે આટલા જણ ભેગા થઈને જઈએ છીએ ને તો પણ એટલે કંઈ કચકચ થયા વગર રહે જ નહીં, કારણ કે 40 દિવસ જોડે જોડે રહેવાનું ના તેને ખાવાનું સવારથી હાજ સુધી બધું આમ તેમ થયા વગર રહે જ નહીં. અથડામણ એકબીજાને અથડાયા કરે. તો કે મારી હાજરીમાં અથડાય ને તે જેના ડિસ્ચાર્જમાં જે આ ખૂણા ખાંચરા રહી ગયેલા હોય, કારણ કે એ તો પોતાની મૂર્તિ હરખી ગળતા ફાયા નહીં ને બધી નથી થઈ ગળી ખૂણા ખાંચરાવાળી જ નહીં. એ તો મૂર્તિ કેવી સરસ આરજની ગળાય આપણેથી. સાહેબ સરસ ના ગળાય મૂર્તિ પોતાની જાતે ના ઘડનાર જોઈએ. એટલે આવી હોય તે એકબીજાને અથડાય. તો એન્જિનિયરિંગમાં આપણે ટમ્બલિંગ બેરલ હોય છે, લોખંડના કાસ્ટિંગ કરેલા હોય, કાસ્ટિંગ બીબામાંથી કાઢ્યા હોય પછી બાકી નીકળે ને તો આપણે ઇન્ડિયાના કાસ્ટિંગ તો બધા એવા જ હોય ને, તે મોગરા હોય ને બધું એવું હોય બધું. હવે એને એકને ઘસીને કરતાં દમ નીકળી જાય તો બધા નાખીએ અંદર અને પેલી મોટરથી પેલા ફેરવે ને તો એકબીજાને અથડાય. અડધું ભરેલું હોય ડ્રમ અને અથડાય, ધીમી ધીમી મોટર ફરે એટલે અથડાય ને એકબીજાને થઈ અને લુસ્સા થઈ જાય. એવું કહે છે અમારી હાજરીમાં તમે બધા એકબીજાને અથડાઈ અને તમારા ખૂણા ખાંચરા બધા નોર્મલ થવા બધા કહે છે. એ આ લાભ થાય જાત્રાનો. આપણે જાત્રા એના માટે હોય, આમ તો જાત્રા ના હોય પણ એનો મતલબ આવો. તે વખતે એમને તે પણ બહુ અનુભવ થયેલા બધા જ્યાં ત્યાં. અને રોયલ જ્યાં જઈએ ત્યાં વરસાદમાં કોઈ હોય જ નહીં તો આપણા માટે બધું ખાલી હોય બધું. બહુ મજા આવે બધે રોયલ ટ્રીટમેન્ટ. તે છેક સમસ્યાજી પહોંચ્યા પછી રાતે આરામ કર્યો અને સવારે કવિરાજને પછી મહાવીર ભગવાનપુર દેરાસર હતું. કવિરાજ ખીલ્યા હતા, કવિરાજ હતા બીજી જાત્રામાં, પહેલી જાત્રામાં એમના વાઈફ હતા, ખીલ્યા હતા. અને મહાવીર ભગવાનનું જન્મ કલ્યાણક હતું તો એમને ભાવના બહુ સુંદર ગઈ હતી. હજુ મારા એ જ રણ ક્યાં કરે છે એવી ભાવના જો એમના માટે મેં સાંભળી નથી. બહુ કુદરતી, કદાચ એમને પોતાનો ખ્યાલ હોય એ કારણ છે એટલે. પણ બહુ સરસ બોલેલા એ ભાવના, બહુ ફાઇન બોલ્યા ખ્યાલ હોય. જન્મ કલ્યાણક હતું અને મંદિરમાં ભાવના બોલી હતી, દેરાસરમાં બધું બહુ સુંદર ખાસું બધું ચાલ્યું હતા. 77માં મોટી જાત્રામાં થઈ એટલે ઘણા બધા મહાત્માઓ થવા લાગ્યા. તો કનુભાઈને પાંચ વહીવટ, તો પાછું અમારા સોમચંદ કોઠારી આપણા શિકાગોવાળા ભૂપેન્દ્રના પપ્પા ભૂપેન્દ્ર શાહના, મેં એમને આપ્યું તો જરા પૈસા ઉઘરાણ કર. મધર એક્સપાયર થયા પૂનામાં એટલે દાદાએ જોયું બધા કહું બંધ કરી દો. નેક્સ્ટ યર રાખી પૈસા આપ્યા. નેક્સ્ટ યર તમારાથી જવાયેલું નહીં પણ એમાં 201 મહાત્મા ગયા હતા ગાડીમાં. તો દાદાને કેવું રહે તો પેલા કેટરિંગવાળા પત્નીને પેલું બસમાં તો કંઈક 1-2 મહાત્માઓ સિનિયર કોઈની વાતમાં સાહેબ કહે છે ને બિલીફ આ વાત કરે તેથી આમ ફરી જાય, બિલીફ નથી આમ કે આમ ટકરી જાય. એમ કરતાં કરતાં પેલા સીધા માણસમાં આવે તેમને વાત એ દાદા આગળ નિમિત્ત બની ગયા વાત કરવા કે આ એકનું એક પીરસ્યા કરે છે હવાર હા જ આ તે કશું ખાવાની બાબતમાં. પછી એ કંઈ જોઈએ દાદાએ હાથમાં ઉધળો લીધો, બહુ જબરા લીધો હતો, બહુ ઉધળો લીધો. પછી તો 2-4 જણને આ બધું આયા છે તો એ નિમિત્તે નીકળી વાત જો નેતા. બધાને જાણવા મળે. હું તો કહેતી હતી બધા અનુભવો ટેપ કરો અને મૂકો, કોઈ વાર ભેગા થાવ ત્યારે એમાંથી જ કશું મળી રહેશે. કોઈનું કહેલું કશું થતું નથી, દાદાએ આ કહ્યું છે પણ છતાંય જ્યારે બને ત્યારે એના ટાઈમ બન્યા કરે છે. જુઓ ને ચાલ્યા કરે છે. તો મને તો સમજ્યું ને. તો જીવનની મજા આ છે. જીવનને તો ખાલી જોયા જ કરો, મજા એમ જ છે. સમજદાર છો, 2 બહેનો એટલી પાવરફુલ છે, એવી પાવરફુલ. અને મોટી બેન તો બહુ નાના, મમ્મી બહુ મજાના. સહનશીલતાની મૂર્તિ, જીવતી મૂર્તિ. હા, જીવતી સહનશીલ જોઈ
શાંતાદેવી તો ઓફિસની બાજુમાં રહેશે. હા, હવે ખ્યાલ આવ્યો. હવે ખ્યાલ આવ્યો શારદાબેન. બધી વાત થઈ. મને તો આ બધાની હાજરીમાં એવો ફર્સ્ટ ક્લાસ આરામ મળે છે. આ થોડું તમે ચલાવો ને અરે બધું બહુ એના માટે તો કયા જ છે ને. ચાલો હવે આ થોડું વાત કરીશું આમાં. શું કહો? જુઓ, કંઠે બિરાજો હે દાદા એટલે આ કવિરાજનું બહુ સુંદર પદ છે. ઉચરાઓ સૌરી ભાષા, ત્યારે એમના પદો લખાતા હતા ને. સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાણી ભાષા, એટલે દાદાને અનુસંધાનમાં કહે છે કે તમે સાક્ષાત સરસ્વતી માતા છો, તો હવે આ મનવાણી ભાષા સુધરાવજો. શું કહ્યું? મનવાણી કહ્યું. મનવાણી શબ્દ કોઈ જગ્યાએ સાંભળ્યો છે ખરો સાહેબ? તમે સાંભળેલો? ના, નથી સાહેબ, પહેલી વાર સાહેબ. તમે સાહેબ આટલું વિદ્વાન? હે હે તું લેખકની દીકરી છું કે ને? એટલે આ તો મને સમજાવવા જાય છે. હું પૂછું છું શું કે એવો શબ્દ પ્રયોગ નથી કોઈ જગ્યાએ થયો. તારા પપ્પા પણ હતી નહીં? હે મમ્મી શિક્ષિકા કોઈ તો કશું નહીં? ભાષા, વાણી ને વાચા, આ ત્રણેય શબ્દો દાદા એને 3 શેડ્સમાં કેવા વાપર્યા છે? મનવાણી વાત. મન વાણી ભાષા, હા, ભાષા, વાણી અને મન. મન વાચા. હવે જ્યાં સુધી શબ્દ બહાર ના નીકળે, શબ્દ રૂપે જ અંદર જ હોય, ત્યાં સુધી એ ભાષા છે, લેંગ્વેજ. જેને ડિક્શનરીના વર્ડ્સ ને બધા ભાષામાં આવી જાય, અને જ્યારે બહાર નીકળે ત્યારે એ વાણી બને. અને વાણી અને ભાષાની વચ્ચેનો શબ્દ છે વાચા, વાક. એટલે મન વાણી ભાષા કે છે. આ અને મન એટલે સુધરાવો કે છે, સુધરાવો એ કે છે. શું? સન્મુખે સરસ્વતી માતા એટલે બસ તમને સન્મુખ રાખી અને આ કર્યા કરવું. આમ તો એમને તો ગરું હતું, બધું હતું. શું બોલો છો? એમાં બેન શું જોઈએ છે? કોને આવે? સવાર તમારે નાસ્તો શું ચલો આગળ. કાઢજો અનુભવનું તારણ, તોડે મન કુવેણ ખાટા. અને જે અનુભવ કરાવડાયો છે એનું એવી કૃપા કરીને તારણ કરજો. આ કવિરાજ છે ને આમ દાદાને કહે છે, પણ એ અંદરના દાદા જોડે આ બધું કરી રહ્યા છે. અંદર દાદા, કારણ કે પોતે આવા કવિને બધું છે ને ભેગું. તોડે મન કુવેણ ખાટા, એટલે અહીંયા મન અને પાછું કુવેણ આવ્યું. એટલે મન વાણી કહ્યું એ બહુ મોટો ગંભીર પ્રયોગ છે અને એ સમજવા જેવું છે. આપણે ઘણી વખત સત્સંગમાં વાત કરીએ છીએ ને મન અને વાણીનો. આ મન અને વાણીનો જે સંબંધ છે એ ખાસ સમજવા જેવું છે. એટલે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો કયા? એમાં સ્થૂળ સંયોગો બરોબર છે આખા જગતને માટે, પણ સૂક્ષ્મ સંયોગો કયા? એમાં ચારેય ઇન્દ્રિયોમાં મન મુખ્ય, કારણ કે મનથી આ બહારનું મશીન ચાલ્યા કરે. બીજું બધું ઠીક, પણ મનથી ચાલ્યા કરે. એ મનને આધારે એટલે સૂક્ષ્મ. અને વાણીના સંયોગો કયા? પાછા વાણીના. એટલે સૂક્ષ્મ વાણીના સંયોગોને મન વાણી કહ્યું. એટલે વાણી આ મન આ બે વસ્તુ એનો સંબંધ છે એવો. એટલે હવે જાગૃતિ આપણે જો બરોબર જ અંદર સરખી હોવી રહે અને આપણને એનો મજા આવે, એના માટે વાણીનો સંયમ આ શુદ્ધાત્માની દ્રષ્ટિએ કરીને આપણે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી આવે. શાનો સંયમ? હવે એને કંટ્રોલ ના કહેવાય, સંયમ કયો? તો કે સંયમ કેવી રીતે? વાણીના સંયોગો પર છે, પરાધીન કયા? એ તો વ્યવસ્થિત થાય. આપણે કેમનો સંયમ કરી શકીએ?
અને જો એને આધીન જ છે ને એમાં આખું બધું થઈ ગયેલું છે ને ટેપ રેકોર્ડ કર્યું બધું કહ્યું તો સંયમ કરીને આપણે એમાં શું ફેરફાર કરવાના, શું કરી શકવાના હતા? આવા પ્રશ્નો થાય. તો અહીંયા દાદાએ ચેતવણીની ખાસ સૂચક વાત કરી કે આ મન, વાણી અને દેહના સંયોગોમાં એક વાણીના સંયોગોના લેવલે જ તમે એ વ્યવસ્થિતના પ્રમાણેનું ઉતરેલી રેકોર્ડ છે છતાં પણ ફેરફાર કરી શકશો. આ એક મોટો સિદ્ધાંત કયો, બહુ મોટો સિદ્ધાંત. આ સિદ્ધાંત Can you explain this part again? मेजॉरिटी पीपल So just this last part. Can you say? स्थूल संयोग, सूक्ष्म संयोग, वाणी संयोग है ना, और उसमें से वाणी संयोग भी पर और पराधीन है. टैप रिकॉर्ड बताई मुझे आके प्रीवियसली रिकॉर्डेड, प्री रिकॉर्डेड टैप is getting played out, and that is as per our व्यवस्थित power, scientific. Understand? So if that is so, as it is for mind and all that assembly, as well as physical assembly, including speech, in that case, with our knower seer experiment, you see, how can we effect any change in speech, as you cannot effect any change in the effect. In the effect you cannot effect. But there is one exception for speech, and here it is the crux, whole the crux is here, that आप स्पीच के ज्ञाता दृष्टा होते होते जो स्पीच साइंटिफिक एविडेंस है, प्री रिकॉर्डेड टैप है, प्ले आउट हो रही है, वहाँ ज्ञाता दृष्टा प्रयोग से वहाँ फेरफार करने में क्षमता रख सकते हो. दैट मीन्स तो व्यवस्थित आप चेंज कर सकते हो. तो कि यस एट दिस पॉइंट अभी आपको ये अर्थ में लेने की जरूरत नहीं कि व्यवस्थित को चेंज कर रहे हैं, लेकिन इन दिस पॉइंट इतनी ये जागृति डेवलप होके हम वहाँ एक कर सकते हैं. इट इज द क्रक्स, पिवोटल थिंग होल. इसीलिए बताते हैं कि ये मुख्य है. और हमेरा दादा से मिलने के बाद आज 37-38 ईयर से यही प्रयोग रहा था बहुत करके. कितनी लैब चलिए ना, उसका स्वाद आता है ना. फिर वहाँ चेंज हो सकती है. बोलो ये पद में है, आगे लेते हैं. ये तो मेरे अनुभव से बोलते हैं, लेकिन पद में इतना तो नहीं आ सकता. फिर भी आई विल टेल यू. कालजो अनुभव तारण को क्या बोलते हैं कि हमको अनुभव का तारण एक्सट्रैक्ट निकल सके. कालजो मीन्स ही इज before the Dada Bhagwan, that is Shuddhatma Bhagwan within, and at the same time Dada Bhagwan in live form, that way he was there both ways, but he was living like this constantly. तोड़े मन कुबेन घाटा जो प्री रिकॉर्डेड टैप है वो आज बाहर निकलती हो तो सही निकलती नहीं, तो वो सब साफ कर दे. डू यू अंडरस्टैंड नाउ? પોતે પોતાના જોવા અવળિયા વાણીના ખાચા. એટલે આપણે પોતે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી अपनी मानी जो निकल रही है ये हमें देखनी है. और एक मानी का लेवल पर ही ये सारा संसार का सारा व्यवहार उलट सुलट होता है, यहाँ होता है. किन नो only on speech only on speech. Can you imagine world without speech? પોતે પોતાના જોવા. पीछे बोलते हैं सत्ता ने भाषा न दुरुपयोगे.
तो जो आगे की डिस्चार्ज है और डिस्चार्ज में मानी हुई सत्ता और आगे की प्री रिकॉर्ड टैप है वहाँ है, और वो टैप में भी अब मैं बोलता हूँ ऐसा है जो, क्यों कि वहाँ मालिकी भाव है। फॉलो? मालिकी भाव है, और ये मालिकी भाव से एक बानी के ऊपर ये सब गड़बड़ घोटाला हो रहा है। वपराता वही सत्ता मालिकी भाव की, वपराता मीन्स एक्सरसाइज करके उगाड़े कांटा, वो थॉर्न्स का खुला रखते हैं, फ्लावर उगते हैं, स्प्राउट होते हैं ना, कांटा उगते हैं। निर्दोषी वाणी निमिठप, और ऑपोजिट ऑफ दिस जो निर्दोषी वाणी है, सभी व्यवहार है, व्यवहार में व्यवहार की तरफ से रहते हैं वाणी से सभी प्रकार में, तो वहाँ जो मीठप वाली वाणी है उससे किसी को दुख नहीं पहुँचता। वो निर्दोषी वाणी बताई, वो भी हो सकती है। और वो क्या करती है? संस्कारे माधुर्य क्षाता, संस्कारे ऐसा संस्कार और संस्कारित थे ऐसी वाणी, उससे माधुर्य क्षाता, अंदर से शांति, मधुर शांति अनुभव होती है। ऐसी परिस्थिति में ऐसी वाणी है, दादा भगवान है, उनकी वाणी है, अनुभव वाणी चलती है। सरस्वती साक्षात सन्मुखे सरस्वती माता, तो उस वहाँ उनकी पहचान हमें मिल जाती है वाणी पर से। और फिजिक में ऐसा कोई ट्रेड नहीं है कि जिससे जो अनुभव पहचाना जाए। समझ में आए? अनुभव किसी में भी अगर अनुभव के स्वरूप से हमें पहचानना है, अगर जानने की चाहना है, तो उसका कोई ट्रेड तो होना है। कौन सा ट्रेड? ओनली स्पीच। Speech is only the indicating factor of anybody's inside. લેખકની દીકરી છે એટલે મીઠું બોલતા તો આવડે, તારે મીઠું મીઠું કેટલું નીકળે છે? પેલા એમના સિસ્ટર સમજાય છે ને? હા, ચારિત્ર પરની ઓળખ, उससे हमें पहचान होती है। चारित्र बनी तो उनका चारित्र पहचाना जाता है। कौन सा चारित्र? वाणी निकल रही है, इतनी माधुर्य मीठप वाली वाणी है, और अंदर वाणी से ही अंदर शांति हो जाती है, कुछ क्रिया नहीं बनती। तो उससे वो चारित्र पहचाना जाता है। चारित्र इसको बोलते हैं जो अनुभव सिद्ध होता है। क्या? अनुभव सिद्ध होता है, तब चारित्र। चारित्र मीन्स इनर स्टेट, इनर फ्री स्टेट। कौन सा? फ्री, एंड दैट टू नॉट ऑर्डिनरी फ्री बट टोटली फ्री। हाँ, and that too not only totally free, but in all the circumstances, any phases of relative, any of the relative phases, you will follow that one can think, imagine, reason out, understand, or experience in the whole world. In short, in samsara. In short, in samsara. संसार की कोई भी फेज ऐसी नहीं जो वो ज्ञानी की अनुभव के अंदर वो बरोबर स्टेबल स्वरूप से पहचानी नहीं गई अच्छी ढंग से। इसीलिए उनकी अनुभव वाणी से हमें सारा संसार का सभी प्रकार से जो जिसको जैसा चाहे इस ढंग से उसका सारा चित्र मिल सकता है। अभी समझ में आया? इतनी बड़ी हो से चारित्र बड़नी ओळख, संचारे निकलेली वाचा। तो ऐसी
संचार means effortless. संचार means effortless. See every word of it, Sahib. निकरेली वाचा. निकरेली means sold out. संचार होती है. अनुभव संचार कौन सा है? वो खुद बोलते नहीं है, बोलने का संचार नहीं है, फिर भी ये वोकल बॉक्स है, और वोकल बॉक्स है तहाँ तक, वहाँ रिकॉर्डिंग, वो सब तो है तो जरूर, पर उसका टाइम आना, सब सर्कमस्टेंशियल एविडेंस साइंटिफिकली मिलना वगैरह, और अनुभव है तो अनुभव में तो उसकी ओनरशिप सब निकल गई, खाली रिकॉर्ड रही, तो रिकॉर्ड में वोकल बॉक्स है, वहाँ तक तो संचार चलती रहेगी. कितना ही चाहो हम बोलेंगे नहीं, कुछ नहीं बन पाता किससे. कितना मौन करे तो मौन बाहर से करे, अंदर से क्या करे, अंदर से क्या करे बताओ ने, हैं? वो तो हमेशा है, बड़े बड़े ऋषि मुनि तपस्वियों का है तो, और ये अनुभव है, फिर भी किसी से खुलापन से बोला नहीं जाता, अपनी अंदर की कोई खुली नहीं कर सकता. कौन करेगा? और तो बड़ा ऋषि है, कैसे कर सकता है? सबका बड़ा माना हुआ बुलबुल साहब नहीं, बहुत उनकी बहुत मुश्किल परिस्थिति रहती है, बहुत मुश्किल. अंदर अंदर भी शिष्य गुरु हो तो भी सही भेद होगा. खाली दो मिलने वाले होंगे तो हर बात से कर लेंगे, लेकिन असलियत तो कोई खुली नहीं करेंगे. क्यों नहीं करते साहब? आबरू मानेली आबरू जती રહે છે. માલિકી પણ છૂટા નહીં. ચારિત્ર બંધની ઓળખ સંચારે નીકળેલી વાચા. तो ऐसी है तो हमें अभी विचार उच्चार ने आचारे, दैट मीन्स माइंड, स्पीच एंड बॉडी, यूनिटी से वर्ताओ परमार्थ शास्त्र, अने ऐसी यूनिटी से ये परमार्थ शास्त्र आपकी दिव्य मुख से निकल रही है. वो वर्ताओ तो उसका शास्त्र मेरे हाथ से ऐसा लिखा जाए, ऐसी बात है. चलो जय सच्चिदानंद ले ले, वो सारू पद है. ચાલો ભાઈ આ 9:30 વાગ્યા ભગવાન